ભારતનો મધ્યમ વર્ગ આજે લોનના ભયંકર ભરડામાં ફસાતો જાય છે। મોબાઈલ ફોન હપ્તે, ટુ વ્હીલર હપ્તે, ફોર વ્હીલર હપ્તે, વળી પાછા ક્રેડિટ કાર્ડ, કન્ઝ્યુમર લોન, પર્સનલ લોન, હોમ લોન। આજે હું એક બિલ્ડર મિત્રની ઓફિસ પર બેઠો તો એ લોકો નવા ફ્લેટ બનાવે છે, 2 બેડરૂમ, હોલ અને કિચન। ફ્લેટનો ભાવ 44 લાખ રૂપિયા। એક ભાઈ ફ્લેટ જોવા આવ્યા, એ કહે કે મારે 44 લાખની લોન કરવાની છે, તો કેમ થઈ જશે? એ ભાઈ ગયા પછી મેં ફ્રેન્ડને પૂછ્યું, મેં કીધું કે આ મરવાના ધંધા નથી કરતા? તો એ કહે કે 100%ની વાત છે, મરવાના ધંધા છે, અમે સમજીએ છીએ, પણ એ લોકો ક્યાં સમજે છે? એટલે તો અમારું હાલે છે, સમજતા નથી કે પહેલી તારીખને આવતા વાર નથી લાગતી। 44 લાખનો 40થી 44 હજારનો મહિને હપ્તો આવે, એના કરતાં તો 12 થી 15 હજારમાં ભાડે રહેવું પોસાય। અને આવા 750 સ્ક્વેર ફૂટના ફ્લેટના ભાવ વધવાના તો દૂરની વાત છે, 10 વર્ષ પછી જૂના ફ્લેટ વેચાતા પણ નથી। પછી તેની લોનનું કમિટમેન્ટ 20 થી 30 વર્ષ સુધી લાંબા ગાળાનું હોય છે, અને તે દરમિયાન એવી પરિસ્થિતિ કે આકસ્મિક ખર્ચ આવી જાય કે થોડું ઘણું મુદ્દલ ભરાયું હોય, ત્યાં વળી પાછું ટોપઅપ કરીએ એટલે લોન તો ફરી એટલી ને એટલી જ ઊભી રહે। અને હા, જો તમારી પાસે 50% રૂપિયા ઘરના અને 50% લોન, ત્યાં સુધી વાંધો ન આવે। ઊંઘ વેચીને ઘરના મકાનમાં ઉજાગરા કરવાનો ધંધો છે। આ બાઈઓ 1 થી 100 એકડા પણ નથી આવડતા, એ લોકો એવું કહેતી જોવા મળે છે કે ભાડા ભરીએ એના કરતાં હપ્તા ભરીને ઘરનું ઘર થઈ જાય। હવે કઈ રીતે થાય એ તો એને જ ખબર। વિદેશમાં તો આ રીતની કોઈ ઇકોનોમી ચાલે છે, કારણ કે ત્યાં સોશિયલ સિક્યુરિટી છે, બાળકોને ફ્રી શિક્ષણ છે, મેડિકલ ફ્રી છે, ઓલ્ડ એજ પેન્શન છે, બેકારી ભથ્થું છે, ને આપણે અહીંયા આ બધું કંઈ મળતું નથી, એટલે બહુ સમજી વિચારીને ચાલવું પડે એમ છે। આજકાલ તો બીમારીમાં પણ 1 લાખ રૂપિયાનો ખર્ચ થતાં વાર નથી લાગતી, અને એ પણ એવો ખર્ચ કે જે મેડિક્લેમમાં પાસ ન થાય એવો હોય। તો કહેશે કે મધ્યમ વર્ગ આ બેડ ડેબિટના ચક્કરમાંથી જ કોઈ દિવસ પૈસાદાર થતો નથી, એ ફક્ત પૈસાદાર હોવાનું પ્રિન્ટેડ કરી શકે છે, એ પણ હપ્તા ચલાવીને।